હું જીતેન્દ્રભાઈ મદલાણી। ખાસ આજનું અમારું આયોજન એ રીતનું હતું કે જે મહાનગરપાલિકા દ્વારા વેરામાં અસહ્ય ભાવ વધારો દર્શાવેલો છે, જે જનતાને પોષણક્ષમ નથી। રેસિડેન્શિયલ એરિયામાં લગભગ 2 થી 2.5 ગણો અને કોમર્શિયલ એરિયામાં 3 ગણો। આ ક્યાંનો ન્યાય? જે અમુક વેરા દર્શાવેલા છે, ખાસ સફાઈ વેરો તો શું મહાપાલિકાના અમરદારો દુકાનોની અંદર જઈને ખાસ સફાઈ કરશે? જે રાજકોટ, જામનગર અને અમદાવાદ જેવા સિટીમાં પણ આટલો વેરો અસહ્ય વેરો નથી, એટલો પોરબંદરની જનતાને વેરો ઠોકી દેવામાં આવ્યો છે। તો મારી તો પોરબંદર જનતાને ખાસ વિનંતી છે કે તમારા માટે નીકળો, તમે સંપૂર્ણ જનતા સહયોગ આપો, ખભે ખભા મિલાવીને એનો વિરોધ કરો, વાંધા અરજી સાથે આપનો વાંધો રજૂ કરો, તમારું બિલ ના ભરો હાલ પૂરતું અને વાંધા અરજી કરો, શક્ય એટલા વધારે ને વધારે વિરોધમાં જોડાઓ। તમારા માટે સતત લડતો લ્યો તો તમે પણ સહયોગ આપો, વધારેમાં વધારે આ લડતની અંદર જોડાઓ। એક એક વ્યક્તિ રોડ ઉપર આવો અને અમલદારોને સમજાવો કે ના, બે એક જ છીએ અને એક જ રહેશું। કોઈ પણ કાળા કાયદાના વિરોધમાં પોરબંદરની પબ્લિક મોડી તો મોડી જાગશે જરૂર। તો અમલદારોને અમારે ખાસ કડક ભાષામાં સૂચના કે વેલો તાત્કાલિક અસરથી પાછો ખેંચે, પોરબંદરને અસહ્ય મારમાંથી મુક્ત કરે। આભાર।